સુરેન્દ્રનગરમાં ટ્રિપલ ડેથ મિસ્ટ્રી। 24 કલાકમાં 3 મૃતદેહ મળ્યા। શું આ ત્રણેય મોત પાછળનું કોઈ એક જ કનેક્શન? નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર ધીરે ધીરે ક્રાઇમનું હબ બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરમાંથી એક સાથે 24 કલાકમાં 3 મૃતદેહ મળ્યા। 24 કલાકમાં 3 અલગ અલગ જગ્યાઓએથી 3 મૃતદેહ મળી આવ્યા। સવાલો અનેક ઊભા થાય છે કે શું આ મૃતદેહ 3 મળી આવ્યા છે, ત્રણેયનું કનેક્શન એકબીજા સાથે જોડાયેલું છે? પોલીસ અત્યારે દોડતી થઈ છે। એ ત્રણેય ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલાવવામાં આવી છે। એક્સિડેન્ટલ ડેથ છે, અકસ્માત છે, હત્યા છે કે આત્મહત્યા છે એ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। પરંતુ આ ઘટનાઓની વિગતવાર વાત કરીએ તો પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો પહેલી ઘટના સુરેન્દ્રનગરના વઢવાણા ગામમાંથી સામે આવી છે। સુરેન્દ્રનગરના વઢવાણા ગામમાં હાઈવે પર આવેલી જે પોલિટેકનિકલ કોલેજ છે એની આસપાસથી આ મૃતદેહ મળી આવ્યો। એક યુવક ફોન કરે છે અને પોલીસને જાણ કરે છે કે અહીંયા મૃતદેહ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, ત્યાંથી એ મૃતદેહ છે એને તરત જ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે। અને બીજી બાજુ આ ઘટના અંગે પોલીસ છે એ વધારે તપાસ હાથ ધરે છે। આ જે ઘટના છે એ રોડ પર આવેલી કોલેજ છે એની આસપાસથી જ જોવા મળી છે। એની આસપાસથી જ આ મૃતદેહ મળ્યો છે। આ મૃતદેહ એક અજાણ્યા વ્યક્તિનો છે અને સાથે જ આ મૃતદેહ કોનો છે એની તપાસ પણ હાલ ચાલી રહી છે। હવે બીજી ઘટનાની વાત કરી લઈએ તો 24 કલાકમાં બીજી ઘટના બની છે સુરેન્દ્રનગરના પાટડી ગામમાં। પાટડી ગામના 4 રસ્તા પાસે આવેલ એક ચોકડી પાસેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। અને એ મૃતદેહ મળી આવતા હાઈવે પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, ચકચાર મચ્યો। પોલીસને આ ઘટનાની જાણ થઈ, તરત જ ત્યાં પહોંચે છે, મૃતદેહ છે એને હોસ્પિટલ ખસેડે છે, પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે। હાલ આ બંને કેસમાં તપાસ ચાલુ છે। ત્રીજી ઘટના સામે આવે છે સુરેન્દ્રનગરના ગામ નજીક દુધરેજ ગામ છે એના નજીકમાં એક કેનાલ છે। એ કેનાલમાંથી એક મૃતદેહ મળી આવે છે, કેનાલ અંદરથી એક મૃતદેહ મળી આવે છે। પોલીસ ત્યાં પણ જાય છે, એને મૃતદેહ છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, બહાર કાઢે છે, બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે। ત્રણેય ઘટનાઓમાં મૃતદેહ મળી આવ્યા છે। મૃતદેહ ત્રણેય યુવકના જ છે અને મૃતદેહ પર ત્રણેય મૃતદેહ હોસ્પિટલ છે ખસેડવામાં આવે છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ જારી છે, તપાસ જારી છે। સવાલ એ છે કે શું આ ત્રણેય મૃતદેહ, આ ત્રણેય મોતની પાછળનું કોઈ એક જ કનેક્શન છે? આ કોઈ હત્યારો છે? આ કોઈ એવી ઘટના છે જેનાથી આ લોકો જોડાયેલા છે કે કંઈક અલગ જ છે? એ પોલીસ તપાસમાં ખબર પડશે। પરંતુ આવી ઘટનાઓ સામે આવી 24 કલાકમાં 3 મૃતદેહ મળી આવ્યા એ કોઈ નાની વસ્તુ નથી। આ મૃતદેહ મળી આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચ્યો છે। લોકો છે એ વિચારી કરી, લોકોમાં ખોફ જોવા મળી રહ્યો છે। લોકો પણ ચિંતામાં છે કે શું હવે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો સુરક્ષિત નથી? સુરેન્દ્રનગર જિલ્લામાં હાલતા ચાલતા આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ કે કોકે કોઈકનો જીવ લઈ લીધો, કોકે કોઈકની સરેઆમ હત્યા કરી દીધી, મારામારી થઈ ગઈ। શું સુરેન્દ્રનગર માટે હવે આવી બધી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે કે કેમ? આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? સાથે જ આ મિસ્ટ્રીને લઈને આપ શું માનો છો કમેન્ટ ચોક્કસથી કરજો। આ ઘટના અંગે તમામ અપડેટ તમારા સુધી ચોક્કસથી પહોંચાડજો। પરંતુ ગુજરાત તક જોતા રહેજો। આવતીકાલે ફરી મળીશું 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે। ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।